ભાવનગર નજીકના ઘોઘાના મુખ્ય કબ્રસ્તાનની અંદર આવેલા હજરત રોશન ઝમીર પીર સૈયદ ઇબ્રાહીમ શાહ બગદાદી રહેમતુલ્લાહ તાલાઈનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો। આ ઉર્સ પ્રસંગે ઘોઘા ગામમાં મિલાદ શરીફ સાથે સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું। આ જુલુસ દરગાહ શરીફમાં પહોંચતા દરગાહ શરીફમાં સંદલ, ચાદર, સલાતો સલામ, સામૂહિક દુઆઓ, ન્યાજ, મિલાદ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતા અને ભાઈચારાના દર્શન પણ થયા હતા। આ દરગાહ શરીફ કોમી એકતાનું પ્રતીક છે। અત્રે તે પણ ઉલ્લેખનીય છે કે ઇસ્લામી દર માસના 6 ચાંદે આ દરગાહ શરીફમાં છઠ્ઠી ની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને મિલાદ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ અને ન્યાજ સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે। આ ઉર્સને સફળ બનાવવા બનુ હાશિમ, સૈયદ હુસૈન મિયા બાપુ અલફદાક, સૈયદ આબિદ બાપુ મતવાચોક, કરીમભાઈ શેખ, કાળુભાઈ બેલીમ, ફારૂકભાઈ ખત્રી, હારૂનભાઈ કાકાણી સહિતના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર। તમે છેડો પકડી या रसूल अल्लाह करम करम कीजिए खुदा के वास्ते। नहीं छोड़े हजरत इब्राहिम शाह पीर का दामन नहीं छोड़ेंगे, हजरत इब्राहिम शाह पीर का दामन नहीं छोड़े। हक नारा हैदरी या अली, एक नारा हैदरी या अली या अली। हेलो नमाज કાળુભાઈ, આજે ખાસ જે ઘોઘાની અંદર ઇબ્રાહીમ શાહ બગદાદીના ઉર્સ મુબારક જે મનાવવામાં આવ્યો, કઈ રીતનો સમગ્ર પ્રોગ્રામ હતો? સલામ આલેકુમ। આપણા ભાવનગર નજીકના ઘોઘાના મુખ્ય કબ્રસ્તાનની અંદર આવેલા હજરત રોશન ઝમીર ઇબ્રાહીમ શાહ બગદાદીનો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનદાર રીતે ઉર્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફમાં એક સંદલ શરીફનું જુલુસ નીકળે છે। જુલુસ બાદ દરગાહ શરીફની અંદર આપણે સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ અને ન્યાજ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। હજરત રોશન ઝમીર સૈયદ ઇબ્રાહીમ શાહ બગદાદી દાદાના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે, તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે। આ મજાર શરીફ હજરત ઇબ્રાહીમ શાહ બગદાદીનો દરબાર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે। આપણે દુઆ કરીએ કે આવી આપણી હિન્દુ મુસ્લિમ એકતા કાયમ રહે તેવી દુઆ। શું કહેશો, આજે ઇબ્રાહીમ શાહ પીર બગદાદીનો ઉર્સ મુબારક છે? ઇબ્રાહીમ શાહ બગદાદીના ઉર્સ મુબારકમાં દર મહિને છઠ્ઠીનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને દર 11 ચાંદે ઇબ્રાહીમ શાહ બાવાનો ઉર્સ જે મનાવવામાં આવે છે, એમાં ભાવનગરથી તમામ મુસ્લિમ બિરાદરો, હિન્દુ બધા આવે છે અને સલાતુ સલામ, દુઆ, સંદલ અને આમ નિયાઝનો પ્રોગ્રામ કરવામાં આવે છે। એમાં તમામ ભાવનગરના જેટલા મુસ્લિમ છે બધાનો સાથ અને સહકાર છે અને હળી મળી અને બધાનો બાપુનો ઉર્સ અમે સાનો શોકતથી ઉજવીએ છીએ અને બાપુના કરમથી બધા જે સવાલી છે એને ફેઝ મળે છે। ઇબ્રાહીમ શાહ બાવા એટલા બધા મહાન
અને એટલા બધા શાંત અને એટલા બધા ઠંડા દિલના છે કે જે આવે એને નવાજી દે છે. ઇબ્રાહિમ શાહ બાવાનો એવો કરમ છે કે જે માંગે એને આપે છે, જે નથી માંગતા એને પણ આપે છે. આ પીર એવા છે કે જેના નસીબમાં હોય એ જ આવી શકે છે. બાકી ઘોઘા તો માણસો કરોડો ને લાખો આવે છે, પણ ભાવનગર ઘોઘાની અંદર ઇબ્રાહિમ શાહ બાવામાં જેને નસીબ હોય એ જ આવી શકે છે.